વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સન સિટી સર્કલ પાસે વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન આંગણવાડી કર્મચારી સાથે ગાળાગાળી અને મારામારી થયાની ઘટના સામે આવી છે. ઘટના 2 દિવસ અગાઉ બની હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વસ્તી ગણતરી માટે દુકાન પર લખવામાં આવેલા ક્રમાંક નંબરને લઈને વિવાદ સર્જાયો હતો. દુકાનદાર દ્વારા નંબર કેમ લખવામાં આવ્યો તે મુદ્દે આંગણવાડી કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. આક્ષેપો મુજબ ઝઘડો કરનાર દુકાનદાર નશાની હાલતમાં હતો અને બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાને લઈને આંગણવાડી કર્મચારી દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાના અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને અપશબ્દોનો ઉપયોગ થતો હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસે વિડીયો સહિતના પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે. ગત 20 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી છે રિંકુબેન ડામોર, જેઓ આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરે છે અને વસ્તી ગણતરી કરવાની એમની જવાબદારી એમની નોકરી આપેલી હતી. તે નોકરીના ભાગરૂપે તેઓ દરબાર ચોકડી અને સન સિટી સર્કલની વચ્ચે આવેલા એક ખાનગી દુકાન, જેનું નામ છે ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સ, ત્યાં એન્જલ એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર 23માં જ્યારે વસ્તી ગણતરી ની પ્રક્રિયા માટે ગયેલા, ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ, અજાણ્યા વ્યક્તિએ તેમની સાથે ગાળાગાળી બોલાચાલી કરેલી અને સરકારી કર્મચારીના કામગીરીમાં અડચણ એ રીતની ફરિયાદીએ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b) અને 221 મુજબ ગુનો નોંધી હાલ તપાસ કરવામાં આવી.